શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમે કોઈને દિલથી ચાહો છો, પણ એ વ્યક્તિ તમને એ નજરથી નથી જુએ જે નજરથી તમે તેને જુઓ છો? તમે તેની રાહ જુઓ છો, તમે તેની ઓનલાઈન સ્ટેટસ જુઓ છો, તમે વિચારો છો કાશ એ એક મેસેજ કરી દે. પણ દિવસો પસાર થાય અને તમારું દિલ વધુ બેચેન થતું જાય. નમસ્કાર, હું આપનું સ્વાગત કરું છું તમારા પોતાના આધ્યાત્મિક અને માનસિક જાગૃતિના પરિવાર કૃષ્ણા માયા કોટ્સમાં. આજે હું કોઈ જાદુ નથી કહેવાની. હું કોઈને જબરદસ્તી તમારા જીવનમાં લાવી દેવાનો દાવો નથી કરતી. પણ આજે હું તમને એક સત્ય કહું છું, એક એવું સત્ય જે સાંભળ્યા પછી તમે કોઈની પાછળ દોડવાનું બંધ કરી દેશો. કારણ કે પ્રેમ મેળવવાનો સૌથી મોટો રસ્તો કોઈનીના પાછળ દોડવો નથી. પોતાને એટલા મૂલ્યવાન બનાવવો છે કે સામેવાળો પાછો વળીને જુએ. હું એક સ્ત્રી તરીકે તમને વાત કહી રહી છું અને તમને સત્ય જ સાંભળવા મળશે. સ્ત્રી શું શોધે છે? સાચો પુરુષ? હા, પણ સાચો એટલે શું? મોંઘી ગાડી, મોટું ઘર અથવા સતત અટેન્શન? ના, સ્ત્રી શોધે છે સ્થિરતા, સુરક્ષા, સન્માન અને સૌથી વધુ આત્મવિશ્વાસ. જો તમે સતત પૂછતા રહો, તમે મને પ્રેમ કરો છો ને? તમે મારી જ છો ને? તમે મને છોડીને નહીં જાઓ ને? તો તમે પ્રેમ નહીં, ડર વ્યક્ત કરો છો. અને ડરથી જન્મેલો પ્રેમ ક્યારેય મજબૂત નથી હોતો. હવે ધ્યાનથી સાંભળો. તમારે પ્રેમ મેળવવો છે તો પહેલું પગલું છે પોતાને ગુમાવવાનું બંધ કરો. ઘણા પુરુષો પ્રેમમાં પડીને પોતાનો સમય, સપનાઓ, મિત્રતા, કામ બધું છોડે છે. એમ માને છે જો હું બધું આપીને સાબિત કરી દઉં તો એ મારી થઈ જશે. પણ સત્ય શું છે? જ્યારે તમે પોતાનો સંતુલન ગુમાવો ત્યારે સામેવાળો વ્યક્તિ તમને ગંભીરતાથી લેવાનું બંધ કરે છે. કારણ કે માણસ જેણે પોતાને મૂલ્યવાન માન્યો નથી તેને દુનિયા પણ મૂલ્યવાન માનતી નથી. હવે હું તમને એક નાનકડો આધ્યાત્મિક અભ્યાસ કહું છું, જે કોઈને બાંધવા માટે નથી પણ પોતાની એનર્જી સ્થિર કરવા માટે છે. આજે રાત્રે 11 લવિંગ લો. હા, પણ નામ લઈને નહીં, કોઈને કાબૂમાં લાવવા માટે નહીં. એક દીવો પ્રગટાવો, શાંત રૂમમાં બેસો, આંખો બંધ કરો અને ખુદને પૂછો, હું શા માટે બેચેન છું? શું હું તેને પ્રેમ કરું છું કે હું તેને ગુમાવવાનો ડર રાખું છું? શું હું તેની સાથે રહેવા માંગુ છું કે એકલતાથી ડરું છું? જવાબ અંદરથી આવશે. લવિંગ હાથમાં પકડીને કહો, હું જે સંબંધ ઈચ્છું છું તે સન્માન અને શાંતિ પર આધારિત હોય. જો તે વ્યક્તિ મારા માટે યોગ્ય હશે તો તે મારા જીવનમાં ટકી રહેશે, અને જો નહીં તો મને તેને છોડવાની તાકાત આપો. આ છે સાચી શક્તિ. તમે જાણો છો સ્ત્રી ક્યારે આકર્ષાય છે? જ્યારે પુરુષ સતત ઉપલબ્ધ હોય ત્યારે નહીં. જ્યારે પુરુષ પાસે પોતાનું વિશ્વ હોય ત્યારે. જ્યારે તે પોતાની કામ પર ધ્યાન આપે, પોતાના સ્વાસ્થ્ય પર કામ કરે, પોતાની ભાષા પર નિયંત્રણ રાખે, ત્યારે સ્ત્રી વિચારે છે આ વ્યક્તિ અલગ છે. તમે કદાચ વિચારતા હશો, પણ હું તેનું ધ્યાન કેમ મેળવું? તમે ધ્યાન માંગીને નહીં મેળવો, તમે ધ્યાન લાયક બનીને મેળવો. જો તમે આજે નક્કી કરો કે હું હવે સતત મેસેજ નહીં કરું, હું હવે સતત સમજાવવાનું બંધ કરું, હું હવે પોતાનું જીવન જીવવા લાગીશ, તો કદાચ શરૂઆતમાં કોઈ ફેરફાર નહીં દેખાય,
પણ થોડા દિવસોમાં સામેવાળો વ્યક્તિ તમારા બદલાવને નોંધવા લાગશે, કારણ કે એનર્જી હંમેશા બદલાવ ઓળખે છે. અને યાદ રાખો, સ્ત્રી પ્રેમમાં દબાણથી નથી આવતી, પણ સ્થિરતાથી જરૂર આવે છે. જો તમે અત્યાર સુધી કોઈની પાછળ દોડી રહ્યા છો, તો આજથી થોડીક જગ્યા આપો. તેને નહીં, તમને. ક્યારેક અંતરસંબંધ તોડતું નથી, તે સ્પષ્ટ બનાવે છે. જો તે તમને યાદ કરશે, તે આવશે. જો નહીં, તો તેનો અર્થ એ કે તે તમારી માટે નહોતો. અને જે તમારો નથી તેને પકડી રાખવાથી ફક્ત તમારું હૃદય થાકે છે. હવે એક મહત્વની વાત. પ્રેમ અને માલિકી વચ્ચે બહુ ફરક છે. પ્રેમ કહે છે, હું તને પસંદ કરું છું. માલિકી કહે છે, તું ફક્ત મારી છે. અને જ્યાં માલિકી આવે છે, ત્યાં સંબંધ ધીમે ધીમે તૂટી જાય છે. જો તમે સાચો પ્રેમ ઈચ્છો છો, તો તેને શ્વાસ લેવા દો. જો તમે સાચી સાથે ઈચ્છો છો, તો તેને નિયંત્રણ નહીં, સમજ આપો. આજે પછી જો તમે કોઈને મેસેજ કરો, તો ડરથી નહીં, ખુલ્લા દિલથી કરો. જો તમે વાત કરો, તો સાબિત કરવા માટે નહીં, સમજવા માટે કરો. અને જો ક્યારેક એ ઇગ્નોર કરે, તો પોતાને તોડી ન નાખો. કારણ કે જે વ્યક્તિ તમારી કિંમત નથી જાણતો, તેનો નિર્ણય તમારી કિંમત નક્કી નથી કરતો. દોસ્તો, જીવનમાં સૌથી મોટું વશીકરણ શું છે, જાણો છો? આત્મસન્માન. જ્યારે તમે ખુદને સન્માન આપો છો, ત્યારે દુનિયા તમારી સાથે અલગ રીતે વર્તે છે. જો તમે સતત ઉપલબ્ધ રહેશો, તો તમને સામાન્ય માનવામાં આવશે. જો તમે સમય, શબ્દ અને એનર્જીનું મૂલ્ય જાણશો, તો તમને ગુમાવવાનો ડર જન્મશે. આ રમત નથી, આ માનવ મનશાસ્ત્ર છે. જો તમે ખરેખર બદલાવ ઈચ્છો છો, તો આજે રાત્રે નક્કી કરો, હું હવે કોઈને મનાવવા નહીં દોડું. હું હવે મારી વેલ્યુ સમજવા લાગીશ. અને જ્યારે તમે આ કહેશો, તમારી અંદર કંઈક બદલાશે. સાચી શક્તિ બહાર નથી, અંદર છે. અને કદાચ આજ પછી તમને કોઈ મંત્રની જરૂર નહીં પડે. જો આ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય, તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કૃષ્ણમાયા કોટ્સને. કારણ કે અહીં અમે કોઈને બાંધવાનું નથી શીખવતા, અમે તમને મુક્ત બનવાનું શીખવીએ છીએ. અને યાદ રાખજો, જેને રહેવું હશે તે રહેશે, જેને જવું હશે તે રોકાઈ નહીં શકે. પણ તમે હવે તૂટશો નહીં, હવે દોડશો નહીં. હવે તમારી પાસે શક્તિ રહેશે. અને જ્યારે તમે મજબૂત બનશો, ત્યારે પ્રેમ તમને શોધવા આવશે. મળીએ ફરી એક નવા સત્ય સાથે. ત્યાર સુધી હસતા રહો અને ખુશ રહો. બાય. લવ યુ.